ગુજરાતના હવામાનની વાત કરી લઈએ તો આ તરફ નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો આવી રહ્યો છે। જળ સપાટીમાં વધારો આવ્યો છે તેને લઈને હવે તંત્ર સતર્ક છે। નર્મદાની જળ સપાટી 134.73 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમમાં પાણીની આવક વધીને 3,80,000 ક્યુસેક થઈ છે। પાણીની આવક વધતા ડેમના 15 દરવાજા 2 મીટર ખોલાયા હોવાની વિગતો છે। દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। પાવર હાઉસ મારફતે 45,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું। નદીમાં કુલ 2,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 17 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારે અમારા સંવાદદાતા વિશાલ પાઠક વધુ વિગતે વાત કરી રહ્યા છે। વિશાલ, પૂરી વિગત। નર્મદા ડેમમાં પાણીની આવક થતાની સાથે ફરીથી 15 દરવાજા ખોલવામાં આવ્યા છે। જો કે વાત કરીએ તો 26 ઓગસ્ટના રોજ 23 દરવાજા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ધીરે ધીરે કરીને દરવાજા ઘટાડીને 5 દરવાજા કરવામાં આવ્યા હતા, પરંતુ ફરીથી પાણીની આવક વધુ થતાની સાથે 15 દરવાજા ખોલી અને 2.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે નદી કાંઠાના જે ગામો છે તેને અત્યારે સાવધ કરી દેવામાં છે। વાત કરીએ તો નર્મદા જિલ્લામાં 24 કલાકમાં 17 ઇંચ વરસાદ પડ્યો છે। અલગ અલગ જો વિસ્તારની વાત કરીએ તો તિલકવાડામાં 4 થી 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। ડેડિયાપાડામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। નાંદોદમાં જો વાત કરીએ તો નાંદોદમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે। એટલે કહી શકાય કે અત્યારે નર્મદા જિલ્લામાં વરસાદ તો શરૂ જ છે, પરંતુ જે કોઈ જનજીવનને કોઈ નુકસાન થયું હોય એવું માહિતી મળી નથી। બિલકુલ, તો જે રીતે અમારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે કે નદી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નદીમાં કુલ 2,45,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે।